વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્થળાંતર સામે લોકોનો વિરોધ. મામલતદાર પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. સ્થળાંતર નહીં અટકાવાય તો આંદોલનની ચીમકી. વંથલી ખાતે ટૂંક સમયમાં નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત થનાર છે. ત્યારે આ સ્થળાંતર સામે વંથલી શહેરીજનોએ વિરોધ નોંધાવી મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી હોસ્પિટલ વંથલી શહેરમાં જ રાખવા જણાવ્યું છે. વંથલી શહેરના તમામ સમાજના લોકો, નગરપાલિકા તેમજ આગેવાનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વંથલી શહેરમાં વર્ષોથી 46 ગામોના લોકોની સુખાકારી માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. આ હોસ્પિટલમાં તાલુકાના લાખો લોકો સારવાર લઈ રહ્યા છે અને શહેરની મધ્યમાં હોય અને બસ સ્ટેન્ડ નજીક હોય. હોસ્પિટલે સારવાર માટે આવતા લોકો માટે આવવા જવા માટે ખૂબ જ સરળ રહે છે. હાલ દિલાવરનગર ખાતે નવા બનેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબદીલ કરવાની પેરવી ચાલી રહી છે. આ હોસ્પિટલ વંથલી શહેરથી 2 થી 3 કિલોમીટર દૂર હોય. ગરીબ દર્દીઓને આ હોસ્પિટલ જવા ખાનગી વાહન માટે આવક જાવક ₹100 જેટલું ભાડું ચૂકવવું પડે તેમ છે. તેમજ આ હોસ્પિટલ જવા માટે સર્વિસ રોડ ન હોવાથી અકસ્માતનો બનવાની શક્યતા છે. તેમજ ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય, દર્દીઓને લઈ જવામાં મુશ્કેલી પડે. તેમજ આ હોસ્પિટલની આસપાસ કોઈ માનવ વસાહત ન હોય, તેથી મહિલાઓ અને દીકરીઓને આ હોસ્પિટલ જવા માટે જોખમ છે. આ બધી જ સમસ્યાનો જોતા હાલ નવી હોસ્પિટલ ખાતે તમામ સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ હોસ્પિટલનું સ્થળાંતર અટકાવવામાં નહીં આવે તો વંથલી શહેર સજ્જડ બંધ રાખી ગાંધી ચિંધ્યા રાહે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ તકે મુસ્લિમ અગ્રણી વલીભાઈ દલ, યાસીનભાઈ અગવાન, નગરપાલિકા પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયા, સિરાજ વાજા સહિત આગેવાનો લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે અમે મામલતદારશ્રીને પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે વંથલી શહેરની અંદર સરકારી હોસ્પિટલ ચાલુ છે અને એ હોસ્પિટલને દિલાવરનગર ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે અમારી રજૂઆત છે કે અત્યારે જે હયાત દવાખાનું છે તે વંથલી શહેરની 30,000 પબ્લિકને ઉપયોગી છે. આજુબાજુના 46 ગામને પણ ઉપયોગી છે, કારણ કે બસ સ્ટેન્ડથી નજીક હોસ્પિટલ છે અને અત્યારે એ સ્ત્રી હોય કે નાનું બાળક હોય દોડીને ત્યાં સારવાર માટે જઈ શકે છે અને કોઈ ગંભીર બીમારી હોય, કોઈ એટેક આવી હોય તો પણ તાત્કાલિક ત્યાં પહોંચી શકે, એનો જીવ બચી શકે છે. જ્યારે દિલાવરનગર ટ્રાન્સફર થઈ જાય તો મોટી મુશ્કેલી સર્જાય તેમ છે, કેમ કે અત્યારે હાઈવે બની ગયા પછી સર્વિસ રોડ પણ બન્યું નથી અને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન પણ મુશ્કેલ છે, કેમ કે પ્રાઇવેટ વાહન લઈને આવવું પડે. એ 200-300 ખર્ચો કરીને દિલાવરનગર પહોંચે ત્યારે એની સારવાર થાય. જ્યારે તે ગરીબ વર્ગ છે, નાનો મોટો જે સમાજ છે, એના માટે 200-300 ખર્ચવા મુશ્કેલ પ્રશ્ન હોય છે. અને ત્યારે અમારી લાગણીની માંગણી એ છે કે અત્યારે જે હયાત હોસ્પિટલ છે ત્યાં જ રાખવામાં આવે. ભવિષ્યની અંદર સરકારની બીજી કોઈ યોજના હોય તો યોજના અહીંયા જે કંઈ હોસ્પિટલ બની છે એમાં ઉપયોગ કરી લઈએ, પણ વંથલી શહેરની અંદર જે સુખાકારી માટે, આરોગ્ય માટે જે અત્યારે હોસ્પિટલ ચાલુ છે તેને યથાવત રાખવામાં આવે. અને જ્યારે વંથલી શહેરની 30,000 પબ્લિકનો પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે સરકારે ખૂબ ગંભીરતાથી આ પ્રશ્ન વિચારવું પડે કે ભાઈ જ્યારે 30,000 પબ્લિકને નુકસાન થતું હોય ત્યારે એની લાગણીને માંગણી માન આપીને સ્થળ ઉપર જ હયાત દવાખાનું યાન ચાલુ કરવામાં આવી તમારી નિવેદન છે.